આજે તો મારે સાસરીએ જવાનું છે એટલે હું તો વહેલા વહેલા ઉઠીને તૈયાર થઈ ગઈ અને બહાર ઊભા સાગરનો વેઇટ કરું છું. ઘણા લોકો એમ કહેતા હોય છે કે પિયરથી સાસરે જવાનું હોય તો સ્ત્રીઓ જ હંમેશા લેટ કરતી હોય છે, પણ અમારે તો અહીંયા ઊંધું જ છે. જો હું વહેલા વહેલા ઉઠીને તૈયાર પણ થઈ ગઈ છું અને સાગરનો વેઇટ કરું છું, પણ સાગર જ મોડું કરે છે. જો હું નથી કરતી. પછી તો સાગરે એટલી ગાડી સ્પીડમાં ચલાવી કે ઘર ક્યારે આવી ગયું એ જ ખબર ના પડી. અને આ છે અમારું ઘર. સાસુમાએ ગેટ ખોલ્યો અને અમે અંદર ગયા. ઘણા સમય પછી ઘરે આવીએ તો પછી એની ખુશી તો અલગ જ છે. મમ્મીને મળ્યા પછી સાગરે એના વાવેલા વૃક્ષો મને બતાવ્યા. આ છે સોપારીનું ઝાડ, જે નાનો એવો છોડ હતો ત્યારે સાગર આસામથી લઈ આવ્યા હતા. આ બધું જ મને ખબર જ છે, છતાં પણ સાગર જ્યારે મને કહેતા હોય છે તો એના ફેસ ઉપર જે સ્માઇલ હોય છે એ જોવાની મને બહુ મજા આવે છે. એણે જ વાવેલા ચરોઠી, શાકભાજી આ બધું જ મને બતાવ્યું. પછી અમે લાગી ગયા રસોઈ બનાવવા માટે. મેં સબ્જી બનાવ્યું અને મરચાં તળ્યા. અને સાસુમાને ખબર જ છે કે સાગરને બાજરાના રોટલા બહુ જ ભાવે છે, એટલે એણે એના માટે બાજરાના રોટલા બનાવ્યા. હું ગમે એટલી મહેનતથી રોટલા બનાવું, પણ આવા રોટલા બનાવતા મને તો હજી સુધી નથી જ આવડતું. બધાએ સાથે મળીને જમ્યું અને પછી હું લાગી ગઈ અમારા રૂમની સાફ સફાઈ કરવા માટે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આજે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો તમને ગામડામાં રહેવું ગમે કે નહીં. બાય.